નમસ્કાર મિત્રો, તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2026-27ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ આ વર્ષે જે છે તે તમને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે અને ફોર્મ ભર્યા પછી સ્કોલરશિપ છે તે તમારે બેંક ખાતામાં ક્યારે જમા થશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌપ્રથમ તમને જણાવી દઉં કે તમે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો તેની ઓરિજિનલ નકલ જ તમારે અપલોડ કરવાની રહેશે. ડુપ્લિકેટ નકલ જે છે તે તમે અપલોડ કરી શકશો નહીં. અને જે પણ ડોક્યુમેન્ટ તમારે જે છે તે અપલોડ કરો છો તે તમારે કોલેજ અને સ્કૂલમાં જે છે તે તમારે જમા કરવાના રહેશે. તેની જે છે તે ઝેરોક્સ તમારે કઢવી અને સ્કૂલ અથવા કોલેજમાં જમા કરવાની રહેશે. તો ડોક્યુમેન્ટની વાત કરું તો સૌપ્રથમ વાત કરું તો કે તમારા જાતિના પ્રમાણપત્રની જરૂર પડશે, જે સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ SC ST EBC અથવા જે છે તે EWS તમામ કેટેગરીનું જાતિનું પ્રમાણ તમારે જરૂર પડશે. પછી તો કે બેંકની પાસબુક અથવા તો રદ કરાયેલ ચેક તમારે તેની જરૂર પડશે. વિદ્યાર્થીએ પોતાના જે છે તે નામનું પ્રથમ પાનું છે તે અપલોડ કરવાનું રહેશે અને જે છે તે તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે. ત્યારબાદ તો કે વર્તમાન જે છે તે કોર્સની ફીની રસીદ, એટલે કે ચાલુ વર્ષમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં કોલેજ અથવા તો સ્કૂલમાંથી તમે જે પણ ફી ભરી હોય તે ફીની પોસ્ટની જરૂર પડશે. ઓરિજિનલ તે હોવી જોઈએ. પછી તો કે અગાઉના વર્ષની તમારે માર્કશીટની જરૂર પડશે. અગાઉના વર્ષમાં છેલ્લે પાસ કરાયેલ તમારી માર્કશીટ, જેમ કે ધોરણ 12 પાસ કરેલ હોય તો તે, અથવા તો અગાઉના સેમેસ્ટરમાં જે પણ તમે અગાઉનું સેમેસ્ટર પાસ કર્યું હોય તેની માર્કશીટની જરૂર પડતી હોય છે. પછી જો તમે બ્રેક લીધેલ હોય, એટલે કે અભ્યાસમાં જો તમારે ગેપ હોય 1 વર્ષ કે તેથી વધુનો ગેપ હોય તો તેના માટે જે છે તમારો એફિડિવિટ જે તે કરાવવું ફરજિયાત રહેશે. પછી તો કે તમારું છાત્રાલયનું પ્રમાણપત્ર. ફક્ત હોસ્ટેલમાં જે અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે હોસ્ટેલનું સર્ટિફિકેટ ફરજિયાત રહેશે. હોસ્ટેલમાં જે પણ વિદ્યાર્થી મિત્રો રહેશે તેને હોસ્ટેલનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. પછી તો કે તમારું આવકનું પ્રમાણપત્ર, જે સક્ષમ અધિકારી દ્વારા, એટલે કે મામલતદાર TDO દ્વારા જે છે તે જારી કરાયેલ આવકનો દાખલાની જરૂર પડશે. અને આવકના દાખલો તમારે જે છે તે 3 વર્ષનો સમય મર્યાદા હોય છે. તો તેની સમય મર્યાદા જો પૂરી થઈ ગઈ હશે તો તે જે છે તે અપલોડ કરતા નહીંતર તમારું જે છે તે ફોર્મ છે તે રદ પણ થઈ શકે છે. ખોટો આવકનો દાખલો છે તમે અપલોડ કરી શકશો નહીં. પછી તો કે તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એટલે કે તમારું લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડશે. ત્યારબાદ તમારા બોનોફાઇડ સર્ટિફિકેટ, જે શાળા અથવા કોલેજમાંથી મળતું જે છે તે ચાલુ વર્ષનું અસલ બોનોફાઇડ સર્ટિફિકેટની જરૂર પડશે. અથવા તો તમારા આધાર કાર્ડ તમે અહીંથી અપલોડ કરી શકશો. પછી અપંગતાનું પ્રમાણપત્ર, જો તમે દિવ્યાંગ અથવા અપંગ હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોએ સક્ષમ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ જે ડિસેબિલિટી સર્ટિફિકેટ આવે છે તે તમારે અહીં અપલોડ કરવાનું રહેશે. પછી તો કે ઓળખનો પુરાવો. ઓળખના પુરાવામાં ચાલુ વર્ષનું જે છે તે સ્કૂલનું અથવા તો જે છે તે કોલેજનું ID કાર્ડની તમારે જરૂર પડશે. તો આ તમામ ડોક્યુમેન્ટની લિસ્ટ છે તે ફરીથી તમને દેખાડી દઉં કે આવી રીતની તમામ ડોક્યુમેન્ટ હશે. અને ઓફિશિયલ ફોર્મ ભરવા માટે તમારે આ વેબસાઇટના માધ્યમથી તમે ઓનલાઈન digitalgujarat.go.in પરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. જાતે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના માટેનો મેં સંપૂર્ણ વિડીયો બનાવેલો છે, તો આ ચેનલ પર તમને મળી જશે. હવે વાત કરું તો કે યોજનાનું જે છે તે વિતરણ કેવી રીતનું, એટલે કે સ્કોલરશિપ તમને કેવી રીતની મળતી હોય છે. તો સૌપ્રથમ વાત કરું તો કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે ફોર્મ ભરતા હોય છે તો તેને ગ્રુપ 3 છે તે આવી રીતને ગ્રુપ પ્રમાણે જે છે તે સ્કોલરશિપ મળતી હોય છે. જેમાં ગ્રુપ A ના વિદ્યાર્થી માટે 10,000થી વધુ, પછી ગ્રુપ B ના વિદ્યાર્થી માટે 8,000, ગ્રુપ Cમાં જે છે તે 6,000 અને ગ્રુપ Dમાં 5,000 રીતની તમારે સ્કોલરશિપ મળતી હોય છે. તે ટ્યુશન ફીના આધારે અને આવક મર્યાદાના આધારે જે છે તે આવી રીતની સ્કૂલ ફી મળવાપાત્ર રહેશે. જેમાં ટોટલ કરી અને ટ્યુશન ફી પણ એડ કરીએ તો તમારે 20,000ની, ત્યારબાદ 13,000, પછી ગ્રુપ Cમાં 8,000 અને તેમાં 5,000 ગ્રુપ Dમાં મળવાપાત્ર રહેશે. તો વાર્ષિક આવક મર્યાદા, જે પણ વિદ્યાર્થીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ કરતાં ઓછી હોય તે તમામ વિદ્યાર્થી મિત્ર જે છે તે PM યશસ્વી માટે જે છે તે તમારે જે છે તે ફોર્મ ભરવાનું રહેશે. પછી તો કે અલગ અલગ રીતની ત્યારબાદ પોસ્ટ મેટ્રિક અલગ સ્કોલરશિપ આપેલી હશે, તો તેમાં પણ આવી રીતની સ્કોલરશિપ છે. તો આ તમામની માહિતી જોઈ શકો છો કે અહીં તમારે આપેલ છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો 2.5 લાખ કરતાં ઓછી જે આની આવક હોય તે PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે જે છે તે તમારે આમાંથી યોજનાનું ફોર્મ ભરવાનું રહેશે. તેવી રીતે જોઈ શકો છો કે મેડિકલ કરતા વિદ્યાર્થી માટે મેડિકલ ડિપ્લોમા અથવા તો
અન્ય વિદ્યાર્થી જે એન્જિનિયરિંગ કરે છે તો તેને પણ આવી રીતની 15,000 રૂપિયાની મેડિકલમાં સહાય, પછી 10,000 રૂપિયાની એન્જિનિયરિંગ અને 5,000 રૂપિયાની ડિપ્લોમામાં સહાય, જેની આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તેમજ આગળ મેડિકલ એન્જિનિયરિંગ કરતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોને 15,000 રૂપિયાની સહાય મળે છે અને તેની પણ આવક મર્યાદા અહીં આપેલી છે. તો તેવી રીતને તમે જોઈ શકો છો કે સંપૂર્ણ જે છે તે વિગતવાર તમારે ડિટેલ્સ આપેલી છે. અહીં જોઈ શકો છો કે આવી રીતની સ્કોલરશિપનું વિતરણ છે અને અહીંથી નોંધ પણ લખેલી છે કે આગળની જે પણ ખાતરી છે તે આગળના સક્ષમ અધિકારી દ્વારા કરાયેલ છે. એટલે કે તમામ વિગતો આપેલી છે, પરંતુ આખરી જે છે તે નિર્ણય છે તે સરકારશ્રીના ઠરાવ મુજબ જ જે છે તે તમને સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. તો તે બાબતનું તમે ધ્યાન રાખજો. અને આ તમામ લિસ્ટ છે તે તમે ડિજિટલ ગુજરાત ઓપન કરશો એટલે ત્યારબાદ તમને નીચે જે છે તે લોગિનનો ઓપ્શન પરથી તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તો સ્કોલરશિપની વિતરણ પણ તમામની માહિતી તમને જે છે તે ત્યાં આપેલી છે. પરંતુ મેં અહીંથી જોઈ શકો છો તમને સંપૂર્ણ માહિતી જણાવી દીધી. હવે વાત કરું તો કે ફોર્મ ભર્યા પછી તમે જ્યારે પણ ફોર્મ ભરો છો એટલે ફાઇનલ સબમિટ મળી જાય છે, ત્યારબાદ તમારું જે છે તે સ્કોલરશિપ છે તે બેંક ખાતામાં કેટલા સમયમાં જમા થશે તો તેની વાત કરું તો સૌપ્રથમ તમારે સ્કૂલ લેવલેથી તમામ ડોક્યુમેન્ટ અને તેની ચકાસણી કરવામાં આવશે. પછી આગળ તમારા જિલ્લા કક્ષાએ જે છે તે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. તમારા તમામ સ્કૂલ અને જે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કર્યા છે તે તમામની ચકાસણી અને તમારા ફોર્મની ચકાસણી આગળ જિલ્લા કક્ષાએ કરવામાં આવતી હોય છે. ત્યારબાદ તેનું જે છે તે ગાંધીનગર અથવા રાજ્ય કક્ષાએ તેની જે છે તે ફાળવણીની લિસ્ટ છે તે મોકલી દેવામાં આવતી હોય છે. અને ત્યારબાદ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે જે છે તે ફોર્મ ભર્યાના 6 મહિનાની અંદર જે છે ત્યાંની સ્કોલરશિપ છે તે તમને મળવાપાત્ર રહેતી હોય છે. અને તમારે તેનું સ્ટેટસ છે તે તમે જે છે તે ડિજિટલ ગુજરાતમાં ફોર્મ ભર્યું છે ત્યાંથી તમે જે છે તે લોગિન કરશો એટલે તેનું સ્ટેટસ છે તે જે છે તે મળવાપાત્ર રહેશે. અપ્રુવલ બાય ઓથોરિટી આવી જાય એટલે તમારું ફોર્મ છે તે સંપૂર્ણપણે જે છે તે પાસ થઈ ગયું છે તેવું માનવાનું રહેશે. તો આવી રીતની સ્કોલરશિપનું વિતરણ છે તે 6 મહિનાની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોની 6 મહિનામાં જે છે તે સ્કોલરશિપ જમા થતી જ હોય છે. અંદાજે એટલો સમય તો લાગતો હોય છે, થોડો ઘણો જે છે તે આમાં ફેરફાર પણ હોઈ શકે છે. કોઈક વાર જે છે તે વહેલા તમારી સ્કોલરશિપ મળી જતી હોય છે અને ક્યારેક જે છે તે થોડો ઘણો વાર પણ લાગતી હોય છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને આવી રીતની સ્કોલરશિપનું વિતરણ હતું. અને જે પણ વિદ્યાર્થી મિત્રએ ઓનલાઈન ફોર્મ ભરવું હોય તમારી જાતે તો તેના માટેનું ઓનલાઈન સંપૂર્ણ પ્રોસેસ છે સ્ટેપ બાય સ્ટેપ મેં વિડીયોના માધ્યમથી તમને જણાવી દીધી છે. તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અને તમારે ચેનલ પર પણ મૂકેલી છે. તો તે એક વખત જોઈ લેજો જેથી કરીને તમે સંપૂર્ણ તમારું ફોર્મ છે તે ઓનલાઈન પણ ભરી શકશો. અને આગળના વિડીયોમાં તમને જે છે તે તમારું ઓટીઆર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને ઓટીઆર નંબર કેવી રીતે મેળવવા તેના માટેનો પણ હું વિડીયો તમને જણાવી દઈશ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે અને સંપૂર્ણ માહિતીનો તમને ખ્યાલ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આગળની આ સ્કોલરશિપ વિશેની તમામ માહિતી માટે અને અન્ય તમામ સ્કોલરશિપ માટે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારી તમામ માહિતી છે તે તમને સરળતાથી અને સૌપ્રથમ જાણ થાય. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.